મિત્રો, ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે જે ગઝલ હું રજૂ કરવાની છું, ખરેખર તો એ લખાઈ હતી 2021માં કોરોના કાળના સમયમાં, પણ હમણાં 12મી તારીખે જે બહુ જ ગમખ્વાર વિમાની અકસ્માત જે થયો, વિમાન જે ક્રેશ થયું અમદાવાદમાં, અને 242માંથી 241 મુસાફરોએ પોતાનો જીવ ગુમાવ્યો. એટલું જ નહીં, પણ એ વિમાન જે હોસ્ટેલ પર પડ્યું ત્યાં લબરમુછિયા યુવાન ડૉક્ટરોએ પણ અકારણ પોતાની જિંદગી ગુમાવી. બસ એ દુઃખદ ઘટનાએ મને આ મારું કાવ્ય તો ન કહેવાય, ગઝલ મને યાદ આવી ગઈ. બહુ જ એની સરખામણી આજની પરિસ્થિતિ સાથે થઈ શકે એવી છે. તો હું રજૂ કરું છું મારી ગઝલ વસાવી દે. શબોના ઢગ ઉપર ફૂલો બિછાવી દે, શબોના ઢગ ઉપર ફૂલો બિછાવી દે, નગર એવું સુગંધીમય વસાવી લે, નગર એવું સુગંધીમય વસાવી લે. ભમે થઈ કાળમાંથી, ભમે થઈ કાળમાંથી, કાળચક્ર એવું મરણ થંભાવતી ધૂણી ધખાવી દે, મરણ થંભાવતી ધૂણી ધખાવી દે. સજા મળતી રહી વાવ્યું જે ધરા પર, સજા મળતી રહી વાવ્યું જે ધરા પર, નયન કોરા જખમ ઊંડા ભીંજાવી દે, નયન કોરા જખમ ઊંડા ભીંજાવી દે. નિકટ ન આવે કોઈ ભીડથી ભાગે, નિકટ ન આવે કોઈ ભીડથી ભાગે, ઉદાસી ટળવળે માતમ મિટાવી દે, ઉદાસી ટળવળે માતમ મિટાવી દે. નથી ઈચ્છા લડી લેવા પરાયાથી, નથી ઈચ્છા લડી લેવા પરાયાથી, બને દુશ્મન જો પોતાના બચાવી દે, બને દુશ્મન જો પોતાના બચાવી દે. ચડી ઠેવે અકારણ જો માણસ આઈ, ચડી ઠેવે અકારણ જો માણસ આઈ, દયાને સ્નેહનો સાગર વહાવી દે, દયાને સ્નેહનો સાગર વહાવી દે. મહામારી ડરાવે, મહામારી ડરાવે, ના જડે માર્ગ કોઈ, મહામારી ડરાવે ના જડે માર્ગ કોઈ, ખમૈયા કર હવે, ખમૈયા કર હવે, જીવન સજાવી દે, જીવન સજાવી દે. મિત્રો, જ્યારે આવો કોઈ અકસ્માત થાય, આવો કોઈક બનાવ જ્યારે બને છે દુનિયાભરમાં, તો આપણું દિલ કમકમી ઉઠે છે, અને આપણને ખ્યાલ આવે છે કે દરેકના જીવનમાં જે પળ, જે ક્ષણ લખાય છે એ ક્યારેય ટળતી નથી, અને જેને રામ રાખે એને કોણ ચાખે, એવા પણ બનાવ ચમત્કારિક બનતા હોય છે. જે આ વખતે આપણે જોયું કે 241 જણા મૃત્યુને પામ્યા, પણ એમાં એક જેના નસીબમાં હજી આવરતા લેખા લંબાયેલી હતી, એ વિકાસ જીવતો જાગતો બહાર આવી ગયો. મિત્રો, કાળની કોઈને ખબર નથી, કાલની કોઈને ખબર નથી, તો બસ આજે જીવન મળ્યું છે એને ક્ષમતાથી અને ઉલ્લાસપૂર્વક જીવી લઈએ, એ જ મારી સૌની પ્રાર્થના છે. કાલ કેવી ઉગશે કોઈને ખબર નથી. તો આ બધા જ દિવ્યાંગ આત્માઓને આપણે એક શ્રદ્ધાંજલિ રૂપે આ કાવ્ય મેં રજૂ કર્યું છે. પ્રભુ સૌના આત્માને શાંતિ આપે, અને બસ આપણે પણ આપણા જો કોઈ નિકટના સ્નેહીજનને આ દુઃખદ ઘટનામાં ગુમાવ્યા હોય, તો સૌને મારા વતી ખૂબ જ દિલથી પ્રાર્થના કે સૌના આત્માને શાંતિ મળે. મિત્રો, બસ ફરી મળીશું આવતા સોમવારે. ત્યાં સુધી બાય બાય. શૈલા મુનશા ફ્રોમ બરોડા. બાય.